નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફરી એકવાર સુરત પોલીસ પર બુટલેગરો હાવી થયા છે। રેડ દરમિયાન બુટલેગરના પરિવારનો પોલીસ પર હુમલો। ગભેણીમાં બુટલેગર નૈનાની પોલીસ સાથે માથાકૂટ થઈ। બુટલેગરે પોલીસ કર્મચારીનો મોબાઈલ ફોન તોડી નાખ્યો। બુટલેગર નૈના અને તેનો જમાઈએ આ બબાલ કરી સચિન જીઆઈડીસી પોલીસે કરી હતી બુટલેગરના ઘરે રેડ। દરોડા પાડવા પહોંચી ત્યારે આ પ્રકારની બોલાચાલી ઉગ્ર, જ્યારે પોલીસની ધાક ઘટી રહી હોય અને બુટલેગરોની હાક વધી હોય તેવા દ્રશ્યો। કારણ કે બુટલેગરોની હિંમત તો જુઓ, પોલીસના વિડીયો બનાવ્યા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, આવી ઘટના છાસવારે હવે તો બુટલેગરોમાં પોલીસનો પણ ડર નથી, પોલીસની ક્યાંક ને ક્યાંક ધાક છે તે ઘટી રહી છે। આપણો વિડીયો સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ગભેણી ગામનો છે। સચિન જીઆઈડીસીની પોલીસ આ મહિલા બુટલેગરના ઘરે રેડ કરવા ગઈ હતી। રેડ દરમિયાન પોલીસને સારો એવો દેશી દારૂ સાથે પકડવામાં આવ્યો હતો, પરંતુ પોતાની પકડથી બચવા માટે અને પોલીસને ડરાવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા, પરંતુ મહત્વની વાત જે વિડીયોમાં સામે આવી છે કે આ મહિલા બુટલેગર અને એનો જમાઈ જે અંદર લાલ ટી શર્ટમાં દેખાઈ રહ્યો છે, એને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસના હાથમાં રહેલો જે મોબાઈલ ફોન હતો, જેમાં પોલીસ મોબાઈલમાં શૂટિંગ કરી હતી, એ મોબાઈલ ફોન પર તોડી નાખવામાં આવ્યો હતો। સચિન જીઆઈડીસી પોલીસે આ રેડ બાદ દારૂ કબજે કર્યો છે અને બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સચિન જીઆઈડીસી પોલીસ જ્યારે બુટલેગરના ઘરે દરોડા પાડવા માટે પહોંચી, ત્યાં કંઈક અજીબ જ ચિત્ર સર્જાયું, જ્યાં પોલીસ સામે દાદાગીરી બુટલેગર કરી રહ્યા છે। પોલીસ કર્મચારીનો મોબાઈલ પણ તોડી નાખવામાં આવ્યો અને સુરતમાં આ એક નહીં બીજી ઘટના છે। અગાઉ પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી। જાણે બુટલેગરોમાં, અસામાજિક તત્વોમાં પોલીસનો ડર જ ન હોય, કાયદા વ્યવસ્થાનો ડર જ ના હોય, એ પ્રકારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે આ બુટલેગરનું ઘર કે જ્યાં પોલીસ કાર્યવાહી કરવા માટે પહોંચે છે અને બુટલેગરે દાદાગીરી કરી છે અને પોલીસ પર જ હુમલો કર્યો છે। તેનો પોલીસનો ફોન પણ તોડી નાખવામાં આવ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસનો ડર અને ખોફ ઘટી રહ્યો હોય એવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને બુટલેગરોની હાક વધી રહી છે, કારણ કે આમ જનતાને તો બુટલેગરો આએ દિન હેરાન કરતા હોય છે, આ સામાજિક તત્વો આએ દિન ધમકાવતા હોય છે, પરંતુ અહીંયા ચિત્ર કંઈક અલગ જ પ્રતીત થઈ રહ્યું છે। પોલીસને ધમકાવવામાં આવી રહ્યા છે, પોલીસ ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે। ફરી એકવાર સુરત પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી કે જ્યાં બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો અને આ બીજી ઘટના જ્યારે પોલીસ પોતાની કાર્યવાહી કરવા માટે, ફરજ માટે પહોંચી હતી, ત્યારે આ નૈના કરીને બુટલેગર કે જેમણે ધાક ધમકી આપી, દાદાગીરી કરી, પોલીસ પર હુમલો કર્યો, પોલીસ કર્મચારીનો ફોન તોડી નાખવામાં આવ્યો। ત્યારે આમ જનતા તો ઠીક, પરંતુ પોલીસ કર્મચારી જ પણ સુરતમાં સેફ નથી। સુરત સ્માર્ટ સિટી, સુરતના દ્રશ્યો છે કે જ્યાં પોલીસ પર જ હુમલો કરવામાં આવી રહ્યો છે। પોલીસની ધાક જાણે હોય નહીં, ધાક ઘટી રહી છે અને આવા અસામાજિક તત્વો અને બુટલેગરની હાક દિવસે ને દિવસે વધી રહી છે। એટલી હદ સુધી વધી રહી છે કે પોલીસ કર્મચારી ઉપર જ પણ હુમલો કરી દેવામાં આવે છે। જ્યારે રેડ દરમિયાન બુટલેગરના પરિવાર એકત્ર થઈ ગયા હતા અને પોલીસ કર્મચારી ઉપર જ બોલાચાલી અને સાથે જ હુમલો કર્યો હતો।